ગોંડલમાં રાજકીય હુંસાતુંસી વચ્ચે રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે। એકબીજાની આત્મશ્લાઘામાં રાષ્ટ્રધ્વજનું સન્માન ભૂલાયું છે। અલ્પેશ કથિરિયા અને ગણેશ ગોંડલના સમર્થકો ભાન ભૂલ્યા હતા। ગણેશ ગોંડલના સમર્થકે જે કર્યું એ માફીને લાયક નથી। ગણેશ ગોંડલના સમર્થકે રાષ્ટ્રધ્વજનું સરા જાહેર અપમાન કર્યું છે। ગોંડલમાં આવા પાપ પર પોલીસ ફરિયાદ શા માટે નથી થઈ એ પણ એક સવાલ છે। શું ફરી એકવાર ડાંખ પીછોડો કરવામાં જ પોલીસ માનવાની છે? વિડિયો વાયરલ થયો છે પણ અપમાન અમે નહીં બતાવીએ, રાષ્ટ્રધ્વજનું અપમાન નહીં બતાવીએ। રાષ્ટ્રધ્વજના આ પાપીને ચોક્કસ બતાવીશું। થાર પર રાષ્ટ્રધ્વજ હતો, આ પાપીથી સહન ન થયું। શું પોતાને રાષ્ટ્રથી ઉપર સમજે છે આવા લુખ્ખા તત્વો? શું પોતાની જાતને ડોન સમજે છે આ બે કોડીના તત્વો? એ પણ એક સવાલ થાય। જે રીતે ગોંડલમાં રાજકીય હુંસાતુંસી વચ્ચે અહીંયા રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે, જે પણ અલ્પેશ કથિરિયા અને ગણેશ ગોંડલના સમર્થકો અહીંયા જે ભાન ભૂલ્યા છે, આ વિડીયો જોઈ લો કે જ્યાં થાર ગાડી પર રાષ્ટ્રધ્વજનું સરા જાહેર અપમાન કરવામાં આવ્યું છે। એ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે પણ એ વિડીયો રાષ્ટ્રધ્વજનું અપમાન છે એટલે અમે નહીં બતાવીએ, પણ એ અપમાન કરનાર એ પાપીને જરૂર બતાવીશું। અહીંયા રાષ્ટ્રધ્વજનું અપમાન સરા જાહેર કરવામાં આવે છે। રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર આ પાપી તમે જોઈ લો કે જેણે રાષ્ટ્રધ્વજનું સરા જાહેર અપમાન કર્યું છે। સવાલ થાય કે શું આ પાપી, શું આ વ્યક્તિ એ રાષ્ટ્રથી ખુદને ઉપર સમજે છે? આ લુખ્ખા તત્વોએ જે હરકત કરી છે તે શરમજનક છે અને તેમાં હવે પોલીસ ફરિયાદ લેશે કે નહીં તે પણ એક સવાલ છે। શું જાતને ડોન સમજે છે આ બે કોડીના તત્વો? એક સવાલ થાય। આપણી સાથે વિકાસ લાઈવ જોડાઈ ગયા છે ન્યૂઝ રૂમથી। વિકાસ, અહીંયા ગોંડલની અંદર રાજકીય ખેંચતાણ ચાલી રહી છે પણ આ જે સમર્થકો છે એ પોતે ભાન ભૂલી ગયા છે અને રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું છે। બિલકુલ વિક્રમ, આજ સવારથી જ પહેલા તો પોલીસની કામગીરી પર સવારથી સવાલો એટલા માટે ઉભા થયા હતા કારણ કે આખો વિસ્તાર કે જ્યાં સરેઆમ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા હતા, પથ્થરમારો થયો હતો, ગાડીના કાચ તોડવામાં આવ્યા હતા અને પોલીસ અહીંયા મુખ પ્રેક્ષક બની હતી। એ સ્થિતિ તો છે જ, પરંતુ અહીંયા રાષ્ટ્રધ્વજનું સરેઆમ અપમાન કરવામાં આવ્યું છે। આ એવા બે કોડીના અસામાજિક તત્વો છે, એમને એ તિરંગાને, રાષ્ટ્રધ્વજને, દેશભક્તિ, રાષ્ટ્રભક્તિ એની સાથે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી। પરંતુ જ્યારે 15 ઓગસ્ટ હોય, 26 જાન્યુઆરી હોય ત્યારે સફેદ કપડાં પહેરીને પછી ચોક્કસ સ્ટેટસ મૂકી દેતા હોય છે કે અમે રાષ્ટ્રપ્રેમી છીએ, દેશભક્ત છે। પરંતુ તેમનો દેશપ્રેમ કેવો છે, કેવી રાષ્ટ્રભક્તિ છે એ આ વિડીયોથી જોઈ શકાય છે। તમે દ્રશ્યોમાં જોયું, આપણે એ જે અપમાન કરવામાં આવ્યું છે રાષ્ટ્રધ્વજનું એ નથી બતાવતા, પરંતુ જે રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર વ્યક્તિ છે એને આપણે ચોક્કસથી બતાવી રહ્યા છે। જે બ્લેક ટી શર્ટ પહેરેલો વ્યક્તિ છે એ ગાડી પર, જે બ્લેક કલરની કાર થાર ગાડી પર લગાવેલો રાષ્ટ્રધ્વજ છે એ તેને હટાવી નાખે છે, ત્યાંથી દૂર કરીને રસ્તા પર કચડી નાખે છે। તેના પરથી ઘણા બધા લોકો પસાર થયા છે। સવાલ એ છે કે આની સામે કેમ એ ગુનો દાખલ કરવામાં નથી આવતો? રાષ્ટ્રધ્વજનું સરા જાહેર અપમાન કરવામાં આવ્યું છે છતાં પણ પોલીસ અહીંયા મુખ પ્રેક્ષક છે। પહેલા તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અહીંયા કથળી હતી, શાંતિ ભંગ થઈ હતી, એ બાબતે પણ પોલીસ અહીંયા ઢીલી નીતિ અપનાવી હતી। છેક છેલ્લે જઈને માંડ પછી પોલીસે રાયોટિંગનો ગુનો ચોક્કસથી નોંધ્યો છે અને હવે અહીંયા રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે। કેવી બેવડા ચહેરા લોકોના છે એ અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ। આ બધા એ જ લોકો છે કે જ્યારે મેં આમ કહ્યું 15 ઓગસ્ટ હોય કે 26 જાન્યુઆરી હોય ત્યારે રાષ્ટ્ર તિરંગાને તે સલામ આપતા હોય છે, સલામી ઠોકતા હોય છે, સ્ટેટસ મૂકતા હોય છે, સોશિયલ મીડિયામાં કહેતા હોય છે કે અમે કેવા દેશભક્ત છીએ, પરંતુ એમની આ દેશભક્તિ ખોખલી છે એ આ વિડીયો પરથી આપણને જોવા મળે છે। વિક્રમ, બિલકુલ વિકાસ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। એટલે અહીંયા સરા જાહેર આ સમર્થકો દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે। આપણી સાથે ફોન લાઈન પર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, ગણેશ ગોંડલના સમર્થકો કે જે ભાન ભૂલ્યા છે અને રાષ્ટ્રધ્વજનું જ સરા જાહેર અપમાન કર્યું। જી ધર્મેશ, આપણી સાથે જોડાયા છે। ધર્મેશ, જે રીતે ગણેશ ગોંડલના સમર્થકો કે જે સરા જાહેર રાષ્ટ્રધ્વજનું અપમાન કરતા જોવા મળી રહ્યા છે, શું વિગતો? તો ગણેશ ગોંડલના સમર્થકો કે જે માફીને લાયક નથી, જે કૃત્ય અહીંયા કરવામાં આવ્યું છે તે અહીંયા આ સરા જાહેર જે રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે આ ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા જે અહીંયા આ કૃત્ય કરવામાં આવ્યું છે, આવા પાપ પર પોલીસ ફરિયાદ શા માટે નથી થઈ એ પણ એક સવાલ છે। એકબીજાની જ્યાં
આપણી સાથે ધર્મેશ વાદ્ય જોડાઈ ગયા છે. ધર્મેશ, જે રીતે અહીંયા ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા જે રીતે રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે, વિક્રમ, કહી શકાય કે આજે સૌરાષ્ટ્રના ગોંડલમાં ગણેશ ગોંડલે જે સુલતાનપુરમાં ચેલેન્જ આપી હતી અને પૂરી કરવા અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલ, હાર્દિક માલવિયા આવ્યા હતા અને એ સમયે જે કહી શકાય કે 2-3 બનાવો છે, નોંધનીય છે. એમાં ગાડીમાં તોડફોડ અલ્પેશ કથિરિયાની થઈ હતી, એની તો હમણાં ફરિયાદ દાખલ થઈ છે. પરંતુ એક મહત્વની જે સૂચક વાત એ છે કે રાષ્ટ્રધ્વજનું અપમાન થતું હોય એવો એક વિઝ્યુઅલ જે વાયરલ થયો છે વિડીયો, એને કારણે જે કહી શકાય કે આ જે વિડીયો વાયરલ થયો છે એમાં રાષ્ટ્રધ્વજનું જે અપમાન થઈ રહ્યું છે એ બહુ મહત્વનું છે. જો પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરી છે તો એક રાષ્ટ્રધ્વજનું અપમાન છે, એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. આ જે વિડીયો વાયરલ થયો છે એમાં રાષ્ટ્રધ્વજને રીતસર જે અપમાનજનક જે દર્શાવી ન શકાય, જે રાષ્ટ્રની ગરિમા કહી શકાય, એ રાષ્ટ્રધ્વજનું આન બાન ને શાન, એ રાષ્ટ્રધ્વજને જે રીતે અપમાન થઈ રહ્યું છે એ મુજબ જોતા પોલીસ કાર્યવાહી થવી જોઈએ. હજી સુધી થઈ નથી. મને લાગે છે કે આજ સુધીમાં જે ફરિયાદો દાખલ થવાની છે એમાંની એક ફરિયાદ અત્યારે રાયોટિંગ દાખલ થઈ છે, પણ રાષ્ટ્રધ્વજમાં ફરિયાદ છે એ હજી સુધી દાખલ નથી થતા. અનેક તર્ક-વિતર્કો પણ થઈ રહ્યા છે. સૌથી મહત્વની વાત છે જે વાયરલ વિડીયો જે છે એમાં રાષ્ટ્રધ્વજનું જે અપમાન કરી રહ્યા છે એમની સાથે આ જે બહેનો છે એ એવું લાગી રહ્યું છે કે ગણેશ ગોંડલના સમર્થકો એવું લાગી રહ્યું છે. પરંતુ હજી આ બાબતે રૂરલ એટલે કે ગોંડલ પોલીસે હજી સુધી કોઈ કાર્યવાહી નથી. અનેક અટકળો તેજ થઈ છે, તર્ક-વિતર્કો પણ થઈ રહ્યા છે. મહત્વની વાત આ છે કે સમયના કમથાન સમાન આ ચેલેન્જ અને ચેલેન્જમાં અલ્પેશ કથિરિયા અને ગોંડલ આવું આ તમામ વચ્ચે આ જે ઘટના બની છે એ રાષ્ટ્ર માટે, સૌરાષ્ટ્ર માટે, ગોંડલ માટે એક શરમ ચૂકી જાય એવી છે કે રાષ્ટ્રધ્વજને જે અપમાન કરવામાં આવ્યું છે એ ખૂબ અયોગ્ય અને નિંદનીય છે. જી બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. એટલે સવાલ અહીંયા એ જ થાય છે કે જે રીતે સવારે પણ જે કાચ ફોડવામાં આવ્યા હતા તે હરકત પર તો અહીંયા ફરિયાદ નોંધવામાં આવી છે, પણ શું રાષ્ટ્રધ્વજનું અપમાન અહીંયા આ જે પાપી કરી રહ્યો છે તેની સામે ફરિયાદ દાખલ થશે કે નહીં? અહીંયા અલ્પેશ કથિરિયા કે ગણેશ ગોંડલના સમર્થકો છે કે જે ભાન ભૂલ્યા છે અને આ પાપી તમે જોઈ લો કે જે થાર ગાડી પરથી રાષ્ટ્રધ્વજને ફેંકી રહ્યો છે, રાષ્ટ્રધ્વજનું સરા જાહેર અપમાન કરી રહ્યો છે. ગણેશ ગોંડલના સમર્થકે કે જે માફીને આ લાયક જ નથી તેવું કૃત્ય અહીંયા કરવામાં આવ્યું છે. ગણેશ ગોંડલના સમર્થકે રાષ્ટ્રધ્વજનું સરા જાહેર અપમાન કર્યું છે. ગોંડલમાં આવા પાપ પર પોલીસ ફરિયાદ લેશે કે નહીં તે પણ એક સવાલ છે.